હમણાં તો રોજ એક ટાઈમ ઘરે જમવાનું ને એક ટાઈમ બહાર જમવાનું. હજી તો 2 કેડબા ભર્યા હતા, પાછી આ નવી રાય થઈ ગઈ. ઘણા લોકો કોમેન્ટ કરે તમે સવારમાં જ શું કામ રસોઈ બનાવી લ્યો છો. જે વહેલી કોમેન્ટ કરશે ને એના ભાગમાં આવે છે, બાકી પૂરી થઈ જશે. ગાંધી બાપુ બનવાનું છે તો ટકો કરાવવો પડશે ને યુગને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે બધું રૂટીન કામ હજી ચાલુ જ છે. નવા કપડાં હતા એ બધા જો હાથથી ધોઈ અને આપણે સૂકવી દીધા છે દોરી ઉપર. અને બીજા બધા રનિંગના કપડાં મશીનમાં નાખ્યા છે ધોવા માટે, કેમકે નવા કપડાં તો આપણે હાથથી જ ધોવા પડે. અને હમણાં તો રોજ બહાર જવાનું હોય એટલે રોજ નવા કપડાં પહેરીને જાય ને ધોવાનું ઇસ્ત્રી કરવાનું એ જ કામ ચાલુ છે. કેટલા દિવસથી આમનામ ચાલુ છે. ને દિત્યાને મોકલી દીધી છે આંગણવાડીએ અને હજી કચરા પોતાને એવું બધું ઘરનું કામ બાકી છે. અને અત્યારે જો અહીંયા છે ને આપણે વાડીએ રાઈ થઈ છે તો અહીંયા તડકે સૂકવી છે. જો આવી રીતની કંઈક રાઈ છે. આને હજી થોડી ખમી કરવી પડશે. આપણે આખું વર્ષમાં આ બે 3 વર્ષ હાલશે ને એટલી રાય થઈ ગઈ છે. આ પોરની રાય છે, હજી છે ને આપણે રાય તો પડી છે. હા, હજી તો 2 કેડબા ભર્યા હતા, પાછી આ નવી રાય થઈ ગઈ. વેચી દેવી? તો તમારે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો, અમારે રાય વેચવાની છે. જે વહેલી કોમેન્ટ કરશે ને એના ભાગમાં આવે છે, બાકી પૂરી થઈ જશે. સારી છે રાય. અમારે છે ને કોઈ દિવસ રાય લેવી જ નથી પડી, કેમ કે વાડીએ થોડી વાવી દે ને એટલે આખું વર્ષ ચાલે એટલે થઈ જ જાય. ઘર પૂરતી તો થઈ જ જાય એમ. નારળીમાં કઈ નતું હોય, લેતી હતી ને એટલી લેતી ગઈ. સાટી દીધી એટલી. મુઠ્ઠી એક રાયમાંથી એટલી બધી રાય થઈ ગયા. કેટલા કિલો હોય છે? 10 કિલો તો 10 કિલો જેટલી થઈ ગઈ છે. રાય તો કામ ને એટલી એક વાટકો હોય તો કિલો થઈ જાય. વજન હોય ને વધારે. આ પોરની રાય છે અને આ વર્ષે નવી થઈને એ રાય છે. તો પણ એમ નહીં, રાય તો બે બિયારણ તો એક જ છે ને. હા, તો પછી તો બે એક જ હોય ને. ચોખ્ખી કરવી પડશે હજી, પણ હજી પવન નથી, તડકો બહુ જ છે. બાકી કાકરિયું ને એવું બધું હોય ને એટલે સાફ કરવી પડે વ્યવસ્થિત. ચાલો તો અત્યારે છે ને બપોરનો જો 1 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમારો થઈ ગયો છે જમવાનો ટાઈમ. કાં નરેશ? અમારે બંનેને બાકી છે, બાકી બધા તો જમી લીધું છે ને દીત્યા આંગણવાડીએ ગઈ દીધું. એને જો નરેશ તેડીને જ આવ્યા છે. અને અમારા બંનેને છે ને જમવામાં ક્યારેક લેટ થઈ જાય ને ક્યારેક ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. એટલે અમારે 1 વાગ્યાનો ટાઈમ ફિક્સ જ છે. ક્યારેક 2-2:30 વાગી જાય કોઈ મહેમાનને આવી ગયું હોય તો હું અને નરેશ અમે બંને છે ને ડિસ્કશન કરતા હતા હોળીની શોપિંગ કરવાનું, કેમ કે હજી ટાઈમ નથી મળ્યો અને હવે હોળી આવી જ ગઈ છે બસ 1-2 દિવસમાં. એટલે હવે એ વિચારીએ છીએ કે ટાઈમ ઓછો છે અમારી પાસે અને અમારે શોપિંગ કરવા જવું છે. કાના શોપિંગમાં બીજું કંઈ નથી જરૂર, તો હું એકલો જાઉં તોય કરીને આવતો રહું અડધી કલાકમાં. પણ બધા માણસો આવું છે તો હું કે છે ને આપણે જમવાનું તો ઘેર જ છે, બહાર જાય એટલે પછી એવું નથી કરવું કાલે શોપિંગ કરવા બહાર ખાતા જાય પીઝા. આ મહિનો આખો દી બહારનું જ ખાધું છે. બહારનું એટલે આમ ઘરનું પણ આમ મેરેજનું ને એમ તીખું તળેલું ના ભજીયા ના તેનું ખાવામાં આવી ગયું તો ઓવર થતું જાય ને. આપણે ઘેર વહેલી રસોઈ બનાવી લેશું આપણે તું. પછી 6 વાગે જશું. અત્યારે તો તમે જ બનાવતા લાગો. ખાલી નરેશે ખાલી અહીંથી શાકની તપેલી લઈ અને અહીંયા મૂકી છે, એટલે તમે એવું બધાય ન વિચારતા કે નરેશ અત્યારે બનાવતા હતા રસોઈ. અમે સવારમાં રસોઈ બનાવી લઈએ, અત્યારે ખાલી ગરમ જ કરવાનું હોય અમારે શાક. ઘણા લોકો કોમેન્ટ કરે તમે સવારમાં જ શું કામ રસોઈ બનાવી લ્યો છો? આની પહેલા આપણે ઘણીવાર વિડીયોમાં કહી દીધું છે. કેમ કે અમારે પાસે નાસ્તો બનાવવાનો એટલો બધો ટાઈમ નથી હોતો, એટલે સવારે જ બધું નાસ્તો ને જમવાનું બધું ભેગું સમજાણું એવું બધું. એટલું બધું અમારે પાસે સમય નથી ભાઈ. સવારે નાસ્તો કરીએ, પછી પાછો 11 વાગે ચા, 11 AM ટી ટાઈમ, પછી પાછો 2 PM લંચ ટાઈમ, પછી પાછો 4 PM ટી ટાઈમ. અત્યારે અમારે બસ બોર થઈ જાય પછી માણસ. અત્યારે બસ છેલ્લો ટાઈમ અમારો હોય લંચ ટાઈમ, પછી પૂરું. પછી છે 8 વાગે પાછો ડિનર ટાઈમ આવે. બાકી વચ્ચે જો ભૂખ લાગે ને તો દિત્યાબેન નો આવે નાસ્તા ટાઈમ. કા દિત્યા? એવું બધું છે. ચાલો ફટાફટ ગરમ શાક બની ગયું છે. રોટલી તો ઠંડી ચાલશે કે ગરમ કરવી છે? હા, તો ચાલો હું ને નરેશ ફટાફટ જમી લઈએ, પછી થોડી વાર આપણે આરામ કરી લઈએ. અને આજે પણ પાછું સાંજે છે ને જમવા જવાનું છે, પણ અહીંયા ગામમાં જ જવાનું છે, બહાર ક્યાંય નથી જવાનું. એટલે એ કઈ ટેન્શન છે નહીં, આરામથી નિરાંત આપણે જાશું. હા નરેશ, હમણાં તો રોજ એક ટાઈમ જમવાનું, એક ટાઈમ ઘરે એક ટાઈમ બહાર, એક ટાઈમ ઘરે એક ટાઈમ બહાર. હા જમવા તો જવાનું જોઈએ, જમવાનું થોડુંક મૂકવાનું હોય. હા જવાનું જોઈએ ને.
હા પાડી હતી, જમવા જવાનું છે. એક ટાઈમ ઘરે જમવાનું, એક ટાઈમ બહાર જમવાનું. એટલે મારે રસોઈ બનાવવી પડે, બીજું કઈ નહીં. ચાલો તો અત્યારે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જો પાછા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હમણાં તો રોજ એક ટાઈમ ઘરે જમવાનું ને એક ટાઈમ બહાર જમવાનું. એટલે મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે ને અમારે જો કાકી ને બેન ને પાછા જ આવી ગયા. કાલે આપણે આખી હાંજ ભેગા રહ્યા, અત્યારે જમવા જવાનું છે ને અત્યારે પાછા ઘરે આવી ગયા છે. તો બધા જો સાથે મળીને થોડું રવિવારે ભેગું થવાનું. હા અમારે હમણાં છે ને હોળી સુધી આમનું છે, આપણે હોળી ધૂળેટી સુધી બધાને ભેગું જ રહેવાનું છે. અને અત્યારે અહીંયા ગામમાં ફઈના ઘરે જમવા જવાનું છે, ત્યાં વાડનો ને પ્રસંગ છે. એટલે તો અત્યારે થોડીક વાર ચાલીને જાય ને એટલે આપણે ભૂખ લાગી જાય ને ખાવાનું ભાવે, કેમ કે અહીં નજીક જ છે. એટલે કઈ વાહનમાં જવું નથી, બધા ચાલીને જ જાય છે. તો ચાલીને જાય ત્યાં જઈને પછી જમી લે. દિત્યાને બહુ ભૂખ લાગે, કે જમવાનું હોય ને એટલે એને બહુ ભૂખ લાગે. મસ્ત મજાનું જમી લીધું છે, જમીન જો પાછા આવી ગયા છે ઘરે. અને ઘરે પણ આપણી ઘરે ઘણા બધા મહેમાનો આવ્યા છે બધા. તો બધા માટે જો આપણે અહીંયા સોડા મસ્ત ગ્લાસ ભરી લીધા છે. અને હજી ઘણા બધા મહેમાનો આવવાના છે, એટલે એક બોટલ સોડા છે અને બીજી મંગાવી છે. નરેશ આવે એટલે લેતા આવે. અત્યારે જેટલી જેને ઉતાવળ છે ને એને પહેલાં આપણે સોડા આપી દઈએ, ને બીજા ઘણા બધા મહેમાનો આવે છે તો પછી આપણે એને પાછળથી બીજી સોડા આપી દઈશું. ચાલો તો જો નરેશ પણ આવી ગયા, પાછી બીજી 2 બોટલ લઈ આવ્યા છે. એમાંથી આપણે અડધી થઈ ગઈ છે, ખાલી બધા મહેમાનોને આપી દીધા. ને મારા દિત્યાબેન છેલ્લે રહ્યા છે. કા તને સ્પ્રાઇટ જ આપી દઉં ને? ચાલો હા, માન્યાબેન પણ આવી ગયા. તારે એકવાર તો માન્યાબેને પી લીધી છે. બહુ નહીં પીવાની, શરદી થઈ જાય. પીવી કે નથી પીવી? પીવી છે. હાલો બેયને આપી દો. ચાલો તો ઘરે છે ને ઘણા બધા મહેમાનો હતા, બધાને સોડા પાઈ દીધી. અને અડધા મહેમાન વયા ગયા છે ને અડધા મહેમાન રહ્યા. જો અહીંયા આગળ છે ને અહીંયા પાર્કિંગ આખું ફૂલ હતું, એટલી વારમાં ખાલી થઈ ગયા. નરેશ મેં અને મહેમાન કેટલા દી ફટાફટ વયા ગયા. હે અમે એટલા ઘરના બધા વૈધા કાની વાત. આજુબાજુ વાળા યુગ જો યુગ આવી ગયો. હા યુગ કેમ સેડ છે, લેસન નથી થયું તો માર્યો તો સરે, ટીચરે માર્યો તો. કાલ એની સ્કૂલનો બર્થડે છે. આની સ્કૂલનો તો ફંક્શન છે. ફંક્શન છે એમાં ગાંધી બાપુ બનવાનો છે. ગાંધી બાપુ બનવાનું છે તો ટકો કરાવવો પડશે ને યુગને. ઓ યુગનો ટકો કરવાનો છે. હાલો નરેશ પપ્પા નક્કી નસ લેતા આવે પહેરી લેવાનું. નહીં રિયલી ટકો હોય હો. હાલો એકવાર તારા કાપી દીધા હતા વાળ નરેશે તો નરેશ ટકો કરી દે. હાલો એને બેહાડી હાલ. તો યુગ કાલ ગાંધી બાપુ બન ને પછી આપણા વ્યુઅર્સ ને બધાને બતાવજો. પણ 7:30 થઈ ગયું. સવારમાં જવાનું છે ને પાછું, બપોરે તો આવીશ ને તું 11 વાગે. હા તો પછી મને મળજે પાછો. હો આપણે કાલે છે ને યુગનો ગાંધી બાપુનો લુક જોશું. હો ચલો તો મસ્ત મજાનું બહાર થોડીક વાર આપણે બેસી લીધું ને બધા મહેમાનો જતા રહ્યા. ને હવે આપણે પણ આવી ગયા છીએ રૂમમાં. અને અમારા દિત્યાબેન જો અહીંયા ઊંઘ આવવા માંડી બહુ, કેમ કે લેસન દિત્યાબેન હજી થયું નથી અને ઊંઘ આવવા માંડી છે. કા લેસન કરવું પડે ને એટલે અત્યારે સુવાનું નાટક કરે છે. બાકી એને બપોરે મસ્ત ઊંઘ ખેંચી લીધી છે, બહુ મસ્ત નીંદર કરી લીધી છે. એટલે અત્યારે મોડે સુધી એને નીંદર આવશે પણ નહીં. પણ મેં એમ કીધું ને કે ચાલ આપણે લેસન કરીએ. લેસનનું જેવું નામ આવ્યું ને એટલે બેન જો અહીંયા બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા. એટલે અત્યારે સુવાનું નાટક કરશે, પછી ઊંઘ નહીં આવે ને તો મારે હજી તો કામ જ છે. તો પછી લેસન કરાવીશ એને, એટલે પછી કાલે ટેન્શન નહીં. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.